મારી માં, તારી દયાથી મારે હારા દિવસો જાય છે. બસ આવી ને આવી કૃપા અમારા પરિવારમાં બનાવી રાખજે માં. અરે કેસર, હું શું કહું છું સાંભળ ને. અરે માર પૂજાનો ઓલો થેલો છે, મને તૈયાર કરી દે ને. મારે પિયુષભાઈ ઘરે રાંદલ તેડા છે ને તેને જવાનું છે. પણ તો તમારે આ બધું અગાઉ કીધું હોય તો કઈ ખબર પડે. આ તમે તો સેના સૈડે ઘોડે જાવો છો. અરે કેસર, આ બધું હું લખસ? આલ્યો, આ તમે વાસો તો ખરા. લાલ સાડી, કુમકુમ, અબીલ ગુલાલ, લાલ બંગડી, આ બધું શું છે પણ? હા, મેં લખ્યું છે ને એટલે મને ખબર છે કે મેં શું લખ્યું છે એમ. પણ તારે આ બધું લાલ 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 જ લખ્યું છે. આ બધાનું કરવું છે હું તારે? હવે છે ને તમે મને ઈ કયો કે આજ વાર કયો છે? લે, આજ ગુરુવાર છે. હવે જો, કાલ શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે. હા, પણ ઈ ખબર છે મને. પણ સાંભળો તો ખરા, એટલે મારે છે ને મારી માં જીવંતિકાના વ્રત કરવા છે. એટલે એમાં છે ને આ હંધી લાલ વસ્તુની મારે જરૂર પડશે. હવે હું આમ બેઠા બેઠા વિચાર કરો છો, આ હંધી વસ્તુ મને લઈ આવી દ્યો જાવ. અરે ગાંડી, જો મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ જે વ્રત છે ને ઈ એક માં પોતાના સંતાનના સુખી જીવન માટે કરે, અને આપણે ક્યાં કોઈ સંતાન છે? અરે તમે તો કેટલા ભોળા છો. મને ખબર છે કે આપણે કોઈ સંતાન નથી, પણ માં જીવંતિકાની દયાથી આપણા ઘરે થોડાક જ દિવસમાં એક મહેમાન આવવાનું છે. મહેમાન? કોણ મહેમાન? કઈક સમજણ પડે એમ વાત કરીને. આમ ગોળ 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 કુંડાળા શું કરસ? મને પણ ખબર છે, પણ જીવંતિકા માની દયાથી થોડાક જ સમયમાં આપણા ઘરે મહેમાન આવવાનું છે, એટલે કે હું માં બનવાની છું. અરે કેસર, શું વાત કરે છે તું? હાસિલ તું માં બનવાની છો? હા ભૂદેવ. કેસર, આજ તમારો દિવસ ક્યાંથી ઉડી ગયો છે કઈ ખબર જ ન પડી. ભૂદેવ, શું આવી બેકી બેકી વાતો કરો છો? અરે સાંભળ કેસર, આમાં છે ને તું ઓલા જમનાબાની ઘરે જઈને એને પૂછી આવજે કે આમાં હજી હું સામગ્રી જોઈ. સાંભળો, મારા મમ્મી પણ આ વ્રત કરતા, એટલે આ વ્રતની મને હંધીય ખબર છે. તમે ખોટી ચિંતા ન કરો અને આવા ઘેલા નો થાવ. પણ જોઈશું કઈ બાકી નો રે. અને તું છે ને જલ્દી થઈને તારી બાને પૂછીને મને કે તું ગામમાંથી બધું લઈ આવું. તું જલ્દી લઈ કર. પણ ઈ બધું તો ઠીક, કઈ ભૂલ નો રહી ને આ વ્રતમાં ઈ ધ્યાન રાખજો. મારે છે ને આમ તું વાત જ વિશ્વાસ ઓટલો આમ ખુશ છું. હા ભૂદેવ, કાઈ ભૂલ નહીં રે, તમે ચિંતા ન કરો. હવે છે ને ભૂદેવ, તમે સાના મુના સાંભળો. જો માતાજીનું વ્રત છે ને શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી ચાલુ થાય છે. પણ આમ જો આપણે પહેલો શુક્રવાર ન રહી હકી ને તો બીજા શુક્રવારથી પણ આ વ્રત ચાલુ કરી હકી. પણ આ વ્રતમાં વેલી સવારે ઉઠીને નાઈ ધોઈને માતાજીની મૂર્તિ સામે એને ફળ ફ્રૂટ બધું એને ધરવાનું, લાલ વસ્ત્ર પણ ધરવાના, અને 5 વાયટુનો માતાજીને દીવો કરવાનો. અને આમ જુઓ, આ વ્રતમાં છે ને એક એવી વસ્તુનું ધ્યાન રાખવું પડે. આમાં તમે પીળી વસ્ત્ર નો પહેરી શકો, પીળો માંડવો હોય ને એની નીચેથી તમે પસાર પણ ન થઈ શકો. અને આમ જુઓ, ચોખાનું કે એનું પાણી તમારે ઓળંગવાનું નહીં, એટલે કે ને ઢેકવાનું નહીં. અરે કેસર, હું કહું છું, આ તે પીળી હાડી પહેરી છે અત્યારે, તો તું છે ને જઈને અત્યારે જ લાલ હાડી પહેરી લે. અને તારી પાસે ન હોય ને તો ઓલા આપડા પાડોશી નથી ઓલા ભૂદેવ, મારી વાત સાંભળો. પણ વ્રત કાલથી ચાલુ થાય છે, આજથી નહીં. વ્રતના દિવસથી આ કઈ નહીં કરવાનું. હવે સમજાણું? હા, પછી આગળ છે ને માવડી હાટુ ખાંડનો શીરો બનાવો. અને આમ જો આપણામાં છે ને યથાશક્તિ કરવું. અરે માવડી તો ભાવની ભૂખી છે, તમે એને સપટી હાકર ધરી દેહો તોય વધી જાહે. પણ આ વ્રતમાં ખોટું નહીં બોલવાનું, કોઈની નિંદા નહીં કરવાની, અને આપણા સંતાન હાટુ માવડી પાસે રક્ષા માંગવાની. અને આમ જો જ્યાં લગી માતાજીના વ્રત હાલે ને ત્યાં લગી માં જીવંતિકાનો જાપ જપવો, એટલે માતાજી આપણા સંતાનને દીર્ઘ આયુ પ્રદાન કરે. હું કહું અત્યારે જાપ જપવા મળ્યા. અરે ભૂદેવ, વ્રત કાલથી ચાલુ થાય છે, આજથી નહીં. એ હારું હારું. માં જીવંતિકા,
સૌની રક્ષા કરજો. અને તું છે ને હવે મને જલ્દી થઈને આ બધી લિસ્ટ આપ ને તો હું લઈ આવું સામાન. હા પણ આલ્યો ને તમે વાતું કરો છો. હું તો હવારની કહું છું કે ઝટ લઈ આવો હંધુઈ. આમાં કઈ બાકી તો નથી રહી જતું ને? એમાં છે ને કાઈ બાકી નથી રહી જાતું. આ તમે છે ને ખાલી દુકાનવાળાને આપજો એટલે તમને હંધુઈ આપી દે. હનાલ્યો હા લેતા જાવ. હારું હારું જય માતાજી. હું છે ને ફટાફટ આવું હમણાં. હા અને હંભારીને જાજો પાછા. હા. કેમ ઊંઘ નથી આવતી? શું થયું છે તમને? હા કેટલાય દીથી જોઉં છું તમે ઉદાસ દેખાવશો. હા તમારા મનમાં કઈ ચિંતા હોય ને એ કોરી ખાતી હોય ને એવું દેખાય છે મને. આ તો જોતી નથી. આ ભગવાનની દયાથી આપણી પાસે ઘણી માલ મિલકત ધન દોલત બધું સુખ ભગવાને આપણને આપ્યું છે, પણ એક શેર માટેની ખોટ રહી ગઈ. આપણી પાસે આ બધી મિલકત છે, આને વાપરવા વાળું કોણ? આપણે એક સંતાન નથી. બસ આ વાતની ચિંતા મને દિવસ ને રાત કોરીને ખાય છે. સાચું કહું, આ વાતની ચિંતા તો મને બહુ થાય છે કે આપણાથી એવી હું ભૂલ થઈ હશે કે ભગવાને આપણને સંતાન ન આપ્યું. હવે તું જ વિચાર કર. આજ દી સુધી આપણે કોઈને નડ્યા નથી, આપણે કોઈને દુઃખ નથી આપ્યું. અરે મારા હાથ નીચે 12 ગામ ધમધમે છે. આપણા 12 ગામની પ્રજા સુખી છે, કોઈને કોઈ વાતનું દુઃખ નથી. અને આ ભગવાને આપણા આંગણે તે શેર માટીની ખોટ રાખી દીધી. હા આવું શું કહ્યું કે આપણા આંગણે શેર ચડ્યું ને અંધારની આપણે મદદ કરી. આપણને નહોતી ખબર, પણ કાંઈક તો ભૂલ હશે આપણી જે ભગવાને આપણા ઘરે પારણું ન બાંધાવા દીધું. 12 ગામના ધણી છીએ પણ કાંઈ કામનું નહીં. આપણી પાછળ હા હંધું વાપરવા વાળું કોઈ નહીં. પણ મુખી આ શું કહું, હવે તો મને ભગવાન પર ગુસ્સો આવે છે. મને એના પર વિશ્વાસ જ નથી રહ્યો. એ આપણું કાંઈ નહીં કરે. મને ખબર છે કાંઈક ભૂલ હશે ને એની સજા આપણને આપે છે. તને હા શું કહું ને, તો મને છે ને આ જીવન હવે કડવું ઝેર ને કદરૂપું લાગે છે. એમ થાય છે કે હવે આ જિંદગી કેમ જીવવી. હશે હવે જે છે એ તો સ્વીકારીએ, છૂટકો જ નથી ને. પણ તમે આમ ચિંતામાં રાત દી જાગ્યા કરશો અને તમને કાંઈ થઈ જશે તો મારું કોણ? વિચાર કર્યો છે તમે ક્યારે? મને બધો વિચાર આવે છે, અને આવા બધા વિચારો આવે ને એટલે જ મને ચિંતા થયા કરે. આ 12 ગામ આપણા હાથ નીચે છે, એ મારી પ્રજા છે, આપણા સંતાન જેવા જ કહેવાય. પણ આપણા વારસદાર તો ન કહેવાય ને. બસ એક આ વારસદારની કમી છે ને, એ કમી જો ભગવાન દૂર કરી દે અને માતાજી આપણી ઉપર દયા કરે ને, તો હું એમ માનું કે મેં જિંદગી જીવી લીધી અને મને બધું મળી ગયું. એ હા કરશે પૂરી. આપણા કરતા ઉપરવાળાને બહુ પડી છે. હાલો હવે આમ ને આમ જાગીને કઈ રાત નથી કાઢવાની. હે માં જીવંતિકા, આજથી તારા વરત સારું થાય છે તો મને છે ને તારા આશીર્વાદ આપજે અને આમ નમ તારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજે માં. સે જીવંતિકા માં. કેસર જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા.
જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા. કેસર, અરે હુયાણી બા, હાયા કેમ ભૂલા પડ્યા? અરે કેસર, હા, હું તને એમ કહું કે આ જીવંતિકાનું વ્રત તે ક્યારથી ચાલુ કર્યું? અરે બા, આજ શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે ને, તો મેં આજથી જ વ્રત ચાલુ કર્યા છે. પણ હે કેસર, આ તારે તો કઈ દીકરા દીકરીઓ કઈ છે નહીં, તો કોને હારું તું આ કરસ? અરે હુયાણી બા, મારી માં જીવંતિકાની કૃપાથી મારે હારા દિવસો જાય છે. અરે હુયાણી બા, થોડાક જ મહિનામાં હું એ માં બનવાની છું. એટલે મારા પેટમાં આ ઉસરી રહેલા બાળક માટે, એની રક્ષા માટે હું મારી માં જીવંતિકાના વ્રત કરું છું. હો ને હુયાણી બા? હા, એ છે ને, હમણાંથી મેં તને એકવાર ભાળી હતી ને, ત્યારે જ ખબર તો પડી જ ગઈ હતી કે તું બે જીવ હોતી છો, અને થોડાક જ મહિનામાં તું માં બનવાની છો. હા હુયાણી બા, લાગી જ ગયું તું હો. એટલે હુયાણી બા, હું મારી માં જીવંતિકાના વ્રત કરું છું. હા બેટા, પણ જો એ માં જીવંતિકાની કૃપાથી તારે હારા દિવસ જાય છે ને, તો હવે તારે ધ્યાન રાખવાનું છે. એ સાચું વજન નહીં ઉચકવાનું, બહુ ઉતાવળે હાલવાનું નહીં, ઠેસ બેસ લાગે એવું કઈક થવા ન દેવાનું. બહુ ધ્યાન રાખજે હો બેટા. હા અને હુયાણી. જો હું યાણી છું, મને હંધી ખબર હોય હા. કે હવે તારે હું ધ્યાન રાખવાનું છે. હા. મેં કીધું ઈ તો રાખવાનું જ છે. હા બા. મને બેટા. હા બા. હાલો, હું હવે જાઉં. અરે હુયાણી બા, હવે આવ્યા છો તો સા પાણી પીતા જાવ ને. એ મારે સા પાણી નથી પીવા, ઓલી રંભલી નહીં, હા, હા જો હજી મારે એને જોવા જવાની છે. એની તબિયત હારી છે ને? હં, હારી જ છે, પણ જોવા જવું પડે ને બેટા. હા બા. ધ્યાન રાખજે હો. હા બા, જીવંતિકા માનો પ્રસાદ તો લેતા જાવ. એ હું આવું જ છું આ ઘડી. અને જો હવે ધ્યાન રાખવાનું છે તારે, હા હો બા. ને? અને જો કાંઈ પણ થાય ને તો મને બોલાવશે. હા બા. કેણ મોકલી દઈશ ને એટલે હું આવી જઈ. ભલે બા. એ હા, જય માતાજી. લે સંપત, તું અહીં બેઠી છો? સંપાબેન, કા હાવ ઉદાસ બેઠા છો, નિમાણા થઈ ગયા છો? કઈ થયું છે? અરે બા, તમને તો હંધી ખબર છે. આ ઈશ્વરે કેવો છે નહીં? ધન દોલત માલ મિલકત હંધુય આપે, પણ માનવી જે ઈચ્છે ને એ ક્યારેય ન આપે. તમને તો ખબર છે, શેર માટીની ખોટ છે અમને. નતા સાંભળતા, કેટલી માનતા બાધા આખડીઓ હંધુય કરી જોયું. અને જુઓ ને, જીવંતિકા માના વ્રત ચાલુ થયા છે. માતાએ જેને સંતાન આપ્યા છે એ હંધી માયો કરે છે જીવંતિકા માનું વ્રત. પણ મને તો સંતાન જ નથી, તો વ્રત કેવા ને ઉપવાસ કેવા. સંપાબેન, મને ખબર છે કે તમે કોઈ દી માં નથી બની શકવાના. વસે મેં તમને એકવાર કીધું તું, પણ મારી પાસે એક રસ્તો છે. ઈ રસ્તે જો હાલો ને તો તમે માં બની જ શકો. રસ્તો? હં. અને હું માં બની શકું? હં. મોગી બા, હા શું કહું ને, તો તમે જે કહો ને એ કરવા તૈયાર છું.
પણ મને કોઈ પણ સંજોગે માં બનવું છે. મને સંતાન જોઈએ છે. મારા ધણી આટલા વર્ષોથી સંતાન વિહોણા બહુ ઉદાસ રહેશે. એમને બાપ કહી શકે ને, એના માટે સંતાન જોઈએ છે. હા, તો મારી પાસે એક રસ્તો છે. હું તમને વાત કરું, પણ જો ઈ વાત મારી અને તમારી વચ્ચે રે તો જ વાત કરું. જો હું માં બનતી હોઉં ને તો હું હંધુય કરવા તૈયાર છું. તમે કહેતા હોય ને એ હંધુય, તમે કહો ને તો 18 રૂપિયા દેવાય તૈયાર છું. બસ મને માં બનાવી દો મોગીબા. હંધુય કરવા તૈયાર છો ને? રૂપિયા દેવાય તૈયાર છો ને? હા. પણ કોઈને કહેવાનું નહીં. નહીં કહું. તો સંપાબેન, સાંભળો મારી વાત. તમે તો જાણો જ છો ને કે હું આ ગામની ભૂયાણી છું. અંધાય બાયો છે, બે જીવ હોતી હોય છે એની હુવાવડ હું કરાવું છું. હા, એટલે મને એ ખબર છે કે આખા ગામમાં કઈ બાઈ બે જીવ હોતી છે અને કઈ નથી, કઈ માં બની શકવાની છે અને કોણ નથી બની શકવાની. એ તો તમે જાણો જ છો ને. એ હંધુય જાણું, પણ હું કઈ સમજી નહીં. તમે કેવા હું માંગો છો? તો કાન દઈને સાંભળજો. ઘરમાં કોઈ છે તો નહીં ને? ના, કોઈ નથી. જો આપણા ગામમાં ઓલી બામણી છે કેસર. હા, કેસર ઓળખું છું ને. હા, ઈ બે જીવ હોતી છે અને 6-7 મહિનામાં એને બાળક આવવાનું છે. હા, પણ એનું હું? હા, કહું. 6-7 મહિનામાં એને બાળક આવવાનું છે. એટલે તું પણ બે જીવ હોતાનું નાટક કર. નાટક? હા, સમજી કે ન સમજી? સમજી. તો ઈ તું નાટક કર અને જેવું એને છોકરું આવે ને એટલે એનું છોકરું હું તને આપીશ અને એને કહીશ કે તારું છોકરું મરેલું જન્મ્યું છે. તો જો ઈ છોકરું હું તને આપી દઉં અને તું મને એના પૈસા દે. પણ એવું થઈ શકશે? હું બેઠી છું, મોંઘી નામ છે મારું, ધારું એ કરી શકું. પણ મોગીબા, આ નાટક ગામમાં કોકને ખબર પડી જાય તો? સંપાબેન, તમે હજી બહુ ભોળા છો. અરે, કોઈને કાનો કાન ખબર નહીં પડે. આ વાત તો મારી ને તમારી વચ્ચે રહી. તમે કહેવો તો જ ખબર પડશે. અને તમે મને એમ કીધું કે હું કોઈને વાત નહીં કરું. જો તમારે છોકરું જોતું હોય, તમારે માં બનવું હોય તો પછી હા પાડો અને મને રૂપિયા દો. અને જો રૂપિયા ન દેવા હોય તો પછી આ મોંઘી બાના સેલ્લા રામ રામ. ના, મને તમારી હંધી શરત મંજૂર છે. હું તમને 1 લાખ રૂપિયા દઈ અને મારે કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે માં બનવું છે. મારા આ કુળનો વારસ લાવવો છે મારે આ ઘરમાં. તમારી હંધી વાત મને મંજૂર છે. સંપાબેન, આટલી બધી મિલકત, માં બનવું છે, વારસદાર જોઈ છે, ખાલી 1 લાખ રૂપિયા? ના, 1.5 લાખ. એ દીધા, તમને 1.5 લાખ દીધા. હા,
તો સંપાબેન હવે મોજ કરો. 6 મહિના પછી તમારા ઘેરે સોનાનો સૂરજ ઉગશે, તમારા ઘરનો વારસ આવશે અને વાંજિયા મેનું ટળી જશે. યાદ રાખજો, કેટલા? 1.5 લાખ. 1.5 લાખ દીધા. સીતારામ. સીતારામ. અરે કેસર, અરે આમ નો હોય. અરે કેસર, તારી હાલત તો જો. આવી હાલતમાં આટલો વજન ઉપાડાય? તારે મને કેવું તું ને હું ભર્યાવત પાણી. જો ગામનું છે ને નો જોવાનું હોય. અત્યારે તું તારું જો, કાલથી હું જાય હવે ભરવા. તું છે ને, તને જો બહુ ગરમી થઈ ગઈ છે, તું હાલ મોઢું લૂસ અને હાલ આપણે આમ બેહી ઘડી કર. હું તને પાણી ભર દો પીવા હાટું. હાલ. તમે છે ને ખોટી જ ચિંતા કરો છો. એટલી બધી ચિંતા કર્યા જેવું કાંઈ નથી. અરે ગાંડી, ચિંતા તો થાય જ ને. તારે હારા દિવસો હાલે છે અને આવું બધું કામ કરવાનું તને કોણે કીધું છે? અરે તમે છે ને હાવ ખોટી ચિંતા કરો છો. હુંયાણી બા શું કહીને ગયા છે કે ઘરનું થોડા ઘણું કામ કરવું ને ઈ હાલતમાં બહુ સારું. પણ થોડા ઘણા કામમાં હંજવારીને પોતું ને એવું કરવાનું હોય. આટલો બધો વજન લઈને નો ઉપાડવાનો હોય તારે. પણ અરે એમાં કાંઈ એટલો બધો વજન નહોતો. આવી ચિંતા ન કરો ખોટી. અરે શું થયું છે? કેમ આટલી ચિંતામાં છો? જો કેસર, તારે બહુ સારા દિવસો હાલે છે અને હું તારું ધ્યાન જ નથી રાખી એક તો. હમણાં જો બાજુવાળા મોંઘી માની વહુ ને સારા દિવસો હાલે છે ને, તો એ ગામમાંથી કાજુ, બદામ, ધરાક ને એવું બધું લઈ આવ્યા છે. પણ આપણે એટલી ફેર નથી કે હું તને આટલું બધું લઈને ખવડાવું. અરે ભૂદેવ, આ તમે કેવી વાત કરો છો? હે કોકના બંગલા જોઈને આપણા ઝૂંપડા નો ભાંગી નાખવાના હોય. અને આમ જો તમે એમ કહો છો ને કાજુ ને બદામ ને શીરો ને, પણ જો મને છે ને હા તમારી હારે મરસું ને રોટલો મળે ને ઈ મારા હાટું શીરા જેવો છે. એટલે ખોટી ચિંતા ન કરો. અને હું આવા નીમભરા થઈ ગયા છો એટલે ભૂદેવ અત્યારે મારે હારા દિવસો જાય છે મારી જગત જનની જીવંતિકાના લીધે. તો છે ને તમે હારા વિચાર કરો, આવા નબળા વિચાર ન કરો. અને મારી માં જીવંતિકાને તમે એક પ્રાર્થના કરો કે આપણું બાળક તંદુરસ્ત, હારું, બધી રીતે સુખી જન્મે. અને તમે જ આવા નબળા વિચાર કરશો તો પછી મારે શું સમજવાનું? કેસર, જો મને શું થાય ખબર? અત્યારે મારે તને હિંમત દેવાની હોય પણ તું મને હિંમત દેશો. પણ જો હવે મારી એક વાત માનવી જોઈએ તારે. હવે તારે કાંઈ કામ નથી કરવાનું. પણ કાંઈ ને, હવે તું છે ને અહીંયા આરામ કર અને આજની બપોરની રસોઈ હું બનાવીશ. અરે ના ના, એ તો હું બનાવી લઈશ. ના ના, તારે કાંઈ નથી બનાવવાનું. તું છે ને શાંતિથી ને બે આરામ કર. જો મને છે ને આમ કઈ બનાવતા તો નથી આવડતું, પણ ખીચડી હાલશે ને?
તમારી હારે મને બધુંય હાલશે, પણ હું કહું છું, હું કામ એવી ખોટી ચિંતા કરું તારે છું? હમણાં હું બધુંય બનાવી નાખીશ. તારે કાંઈ નથી કરવાનું, તું આરામ કર. અને છે ને આનથી આ માખું ઉડાડજે હો. હું ખીચડીનું કુકર મૂકું છું. હા મને કહેજે હું કેટલી દાળ ઉમેરવાની. હા કેસર, એલી એ કેસર, અરે ભુયાણી બા, આવો આવો. કેસર હારું તો છે ને બટા? હા બા, માં જીવંતિકાની દયાથી હંધુય હારું જાય છે. બા હું કહું છું, હા જો ને કેવા લાગે છે. લે આ તાર દીકરા થઈ રે હો, પણ થોડોક મોટો થાય ને પછી થાય. મોટા કર્યા છે. હા બા, નાના કે મોટા એને કામ તો આવશે ને. જો બટા, હવે છે ને તારે હાસું ધ્યાન રાખવાનું છે. છોકરું હારું પોહાણું છે હો. અને જો સાંભળ, હવે સાસુ કામ નથી કરવાનું હો. અને આ પાણી બેડા ને એ બધું હવે નહીં ઉસકવાનું બટા. અરે બા, પણ મારા ઘરે કોઈ કામ કરે એવું નથી, તો પછી પીવા હાટું પાણી તો જોઈ ને. તો સંદન ને કહેવાય. બા બિચારા ભૂદેવ પાણી ભરવા જાય તો કેવું લાગશે? સેવું લાગે એવું. એ ગામનું નો જોવાય, આપણું જોવાય. કઈ થાય તો ગામ આવવાનું છે નહીં ને. અને જો હવે છે ને એને દૂધ, ફળ, ફૂલ, પછી ઘી એ હંધુય હું તને આપી જાય હો ને. બદામ, કાજુ. અરે નાના હુયાણી બા, તમારે એવી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. બસ હા ભૂદેવ મારું હસલ ધ્યાન રાખે છે, પણ આ દેખાતા કેમ નથી? ભૂદેવ, ચિંતા તો મારે જ કરવાની છે. હેમ હુયાણી બા, હું વિચાર કરો છો? અરે કાઈ નહીં, જો મને તાર છોકરું દેખાય છે કે કાજુ ને બદામ ને હવે તું ખાઈ ને. અને હા જો 8નો મહિનો થાય ને એટલે હું તને કેસર દઈ જઈશ. ઈ કેસર દૂધમાં ઉકાળીને પીવાનું. તો છોકરો છે ને એ દેવ જેવો ગોરો ગોરો આવશે હો ને બટા. હુયાણી બા, તમે મારું કેટલી ઉપાધિ કરો છો, કેવી ચિંતા કરો છો. મારી આ ઉંમરમાં હવે બહુ ઝાઝી ચિંતા કરવી હારી ન થો. હા શું કહું, એ આખા ગામમાં છે ને તું જ મને વાલી છો, એટલે પછી તારી ચિંતા હું ન કરું. અને તારી ક્યાં કરું છું? હું તો આની કરું છું. તો હું ન કરું તો બીજું કોણ કરે? તમારી વાત હાવ હાસી છે હુયાણી બા. ભૂદેવ, એ હા, મૂંગીમાં લ્યો પાણી લ્યો. મૂંગીમાં જો ને કેવડી ઉપાધિ કરે છે. કેમ? મોંઘીમાં ઈ બધું મૂકો. જો હું તમને શું કહું છું, આને કઈક સમજાવો ને. આ ભૂતની જેમ કામ કર્યા કરે છે. ના પાડીશ ને બટા, હવે તારે કાંઈ કામ નથી કરવાનું. અને જો સંદન, હવે નાનામાં નાનું કામ એ તારે એને કરીને દેવાનું છે. એને ઊભી નથી થવા દેવાનું. પણ બા, ઈ તો હું સમજુ છું. આ છે ને કોઈનું નથી માનતી. અરે જો, અરે બરે કાઈ નહીં. જો બા, મારો શું વિચાર છે ખબર છે? આને છે ને એના બાપાની ઘરે મોકલી દેવી છે મારે. તો ન્યાય એની માં છે ને એની પાસે કાઈ કામ નહીં કરાવશે, ડારો દે તો બેસે. જો મને છે ને હું ડારો બારો દેતા ન આવડે ને, એટલે હું એને કઈ કહી ન શકું. અને ઈ અમુક ની મને ખીજાવ કરીને બધું કામ કરી નાખે છે. તો આ કેસર ને એના બાપને ઘેર મોકલી દે તો પછી આ છોકરું મારા હાથમાં નહીં આવે. અને છોકરું મારા હાથમાં નહીં આવે તો હું મુખીને હું દે. અને મુખી પાસેથી શરત મુજબના રૂપિયા નહીં મળે મને. ના ના, બાપને ઘેર તો મોકલાવી જ નથી. અરે ચંદન, આ હું વાત કરસ તું? એને છે ને માવતરે નથી મોકલવી. જો ઈ માવતરે જાય તો મને તને ચિંતા ન રહે કે ન્યાયની તબિયત કેવી હશે કેવી નહીં. એના કરતા હું શું ને એની માં કરતા વિશેષ છું. અને જો સાંભળ, આપણા મુખીએ કેવા હારા છે, અને જો એનું ધ્યાન રાખવાનું છે. અને હું છે ને આજે ન આવી ખબર કાઢવા. હે તારે કેવાનો વારો આવ્યો? અરે હુયાણી બા,
આ વાત તો છે ને હું દીમાઈને 50 વાર કહી સુઈકીશું, પણ તોય એને ખબર નહીં મને મારા માવતર મૂકવાનો એને કોસાણે હું શોખ જાગ્યો છે. પણ બા તમારી ઉંમર તો જો, તમારું ઘર ગામના પાદરમાં છે અને અમારું ઘર ગામના શેડે, તો તમે રોજ કેવી રીતે આવશો? હાલીને આજ આવીને એમ. અને જો કાલે છે ને કાજુ બદામ ઘી એ હંધુય હું લેતી આવે, અને હા રસ્તામાંથી ફળ ફૂલે લેતી આવે. ઈ છે ના નત પાડવાની, શું પ્રે મારા હમ છે તને, તો ઈ હંધુય હું જે આપું ને એને ટાણે ને ટાણે ખવડાવતો રહેજે. પછી જો છોકરું આવે ગોલા મોલા જેવું હો ને. પણ બા તમારા ઘરનું અમને નો ખપે. કા એ બામણ ને તો છે ને હંધાઈના ઘરનું ખપે. તું ઉપાધિ કરમાં, મારે દેવું છે ને હવે તું એક અક્ષર બોલતો નહીં. જા સા પણ બા હું કહી દઉં છું એક વાતની હો વાત, હું માર માવતર તો જવાની જ નથી, મોકલવાની નથી. અને ઈ જેમ કે છે ને હું કહી દઉં છું, જો મારી હો વાતની એક વાત છે, આ તમે છે ને આને સમજાવતા જાય છો કે અહીંથી ઊભી ન થાય. બા ઘરમાં હે ને 70 કામ પડ્યા હોય, હવે ઈ તો હમણાં ઉલરીને મંદિરે વયા જાહે, હા બધાય ઘરના કામ તો કરવાના ને મારે. જો હવે તું આવું કાઈ બોલીશ ને હું મારા ઘરે જ લઈ જાય. આવું છે? ના ના બા બસ હું તો છે ને મારા ઘરે જ રહી. એનું હંધુય કામ પતાવીને પછી તારે જ્યાં જાવ હોય ને ત્યાં બહાર જાજે. હું હમણાં મંદિરે જ જવાનું બંધ કરી દઉં. ઈ હારામાં હારી વાત કરી લે. એલા એ હવે જો ઘરમાં મારે ઘણાય કામ પડ્યા છે ને મારે હમણાં જાવું પડશે, પણ તને એમ નથી થતું કે મોંઘી બાય વસ્તુ સાપ તો પીવડાવું? અરે આ તો છે ને બા જે દુનિયા ખબર પડી છે ને ત્યારથી હાવ ગાંડા ઘેલા થઈ ગયા છે. બાય વાસે તમને સાની ખબર નથી પડતી. એ પણ વાતુમાં ભૂલાઈ ગયું મને. અને હું છે ને સંપાબાની ત્યાંથી છે ને તાજું ગાયનું દૂધ લાવ્યો છું, તો બા તમે બે હું છે ને સા બનાવતો આવું. અને તારે મારે કાઈ ખાવું નથી, હજી હમણાં જ તો મેં દૂધ પીધું છે. તોય ફરીથી પીવાનું છે. તારે હાટું છે ને મોરસ નાખીને મસ્ત ગળ્યું દૂધ બનાવું. હો ને બા તમે બે જાવ હમણાં સા બનાવતો. અને આમ છે ને મોઢું લોઈસ તું જો તારું ધ્યાન જ નથી રાખતી બા ને કઈ કયો ને. એ આદુ નાખજે બટા. એ હા બા. એને હારો બનાવજો કઈક પીવા જેવો. કેમ બાકી કેસર ને માવતરે તો નો જવા દીધી ને, આપણો દાવ તો લાગી ગયો. મોંઘી નામ છે, હવે મોંઘી પડીશ. તમે છે ને પેલા જટ પાણી પી લ્યો. આમ તો એટલો બધો હરખ કેનો છે? આમ કઈ હરખની વાત છે, હરખની જ વાત છે. તમે સાંભળશો ને તો તમે રાજીના રેડ થઈ જાઓ. તમને ખબર છે હું આજે તમને એવા સમાચાર આપવા જઈ રહી છું ને કે તમને આનંદ આનંદ થઈ જાય. તો હું વાત છે, વાત કર. મુખી હું માં બનવાની છું અને તમે બાપા. અરે હું બોલશું? હા અરે મને વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ કરો, વિશ્વાસ કરો. તમે તમે બાપા બનવાના છો. આ ઘરનો વારસદાર આવી રહ્યો છે. સાચી વાત કહી રહી છું. બાપ બનવાનું છું? હા હા મારા પેટમાં આપણું આવનારું બાળક, જન્મ લેનારું બાળક છે. હું ગર્ભવતી છું મુખી, હું ગર્ભવતી છું. હે માતાજી, તમારો ઘણો ઉપકાર. છેવટે આટલા વર્ષોએ તમે અમારી વાત સાંભળી. અરે આપણે માવતર બની જાહું. આપણા ઘરમાં આપણા કુળનો વારસદાર આવશે અને આપણું વાંઝિયા મેણું ભાંગી જાહે. અરે માતાજી ઘણી કૃપા તમારી, ઘણી કૃપા. છેવટે તમે અમારી આ શેર માટેની ખોટ પૂરી દીધી માં. જુઓ ને માતાજીએ આટલા વર્ષે આપણી સામે જોયું. હા મારા ગર્ભમાં આપણું આવનારું બાળક, આપણું આવનારું સંતાન છે. માતાજીએ આપણી સામે જોયું. આ આનંદ અને ખુશીની વાત છે ને. જો મુખિયાણી, હું તને મારા મનની વાત કરું ને
તો આજે છે ને મને એટલી બધી ખુશી થાય છે, એટલો બધો હરખ થાય છે ને કે જેનો કોઈ પારાવાર નથી. અરે આપણા 12 ગામમાં મારે છૂટા હાથે દાન દેવું છે. અરે આપણી પ્રજાએ વિચાર્યું નહીં હોય ને એવા મારે રાજી કરી દેવા છે બધાએ. અને આ માતાજીએ જે આજે આપણને રાજી કર્યા છે ને, અરે આ રાજીપાની સામે તો બીજો કોઈ રાજીપો છે જ નહીં. હા, એ એકદમ સાચું કહ્યું. અન્ન દાન, વસ્ત્ર દાન થાય એટલું દાન કરવું. કારણ કે માતાજીએ આપણને આજે જીવન જીવવાનો એક નવી તક આપી છે, નવો મોકો આપ્યો છે. તો એ તકને તો આપણે ઝડપી જ લેવી જોઈએ ને. કા મૂકી? હા, હવે આમ જો મારી વાત તું છે ને સાંભળ. હવે છે ને આ પહેલાની જેમ બહુ તું ધોડધાડ ન કરતી. તબિયત હાંસવજે અને જરૂર પડે તો તું તારે ઘરમાં 5 નોકર ચાકર રાખી લેજે. તારે છે ને પૂરેપૂરી કાળજી લેવાની છે. હવે છે ને માતાજીએ જે મોકો આપણને આપ્યો છે ને એ ગુમાવવાનો નથી. હા, નહીં ગુમાવું. તમારા માટે સા બનાવું? હા, બનાય સા. અરે આજ તો મારે 2 રકાબી ભરીને સા પીવી છે. બનાય. અરે આજ તો આ હમાસર સાંભળીને મારા કાળજે ટાઈઢર પડી ગઈ છે. સા. હા, બનાવો. બેટા મોંઘી બા, બેટા કેસર પગની આટી છોડ, નહીં તો વધારે પીડા થાય. બા મારાથી સહન નથી થતું. પગની આટી છોડ, પહેલા પગની આટી છોડ. હા બસ બા. બેટા શું થોડીક જ વાર છે બેટા. મોંઘી બા. હા બેટા, હું તારી પાસે જ છું. બેટા જો ધીરે ધીરે, અવાજ નહીં, ધીરે ધીરે જોર કર. ધીરે ધીરે. હા, કેસર, ઓ કેસર, મોંઘીમાં બધું સારું છે ને અંદર? કેસર હિંમત રાખજો. મોંઘીમાં બધું હાસવી લે. ધીરે ધીરે જોર કર. કેસર શાંતિ રાખ. જો વધારે રાડું પાડીશ ને પીડા વધારે થશે. હું દૂધ લઈ આવું. ના બા, તમે છોડી ના જાઓ. ન જાતી, 1 જ મિનિટમાં આવી. દૂધ પીશ ને તો શક્તિ આવશે. હા ને? હે માતાજી, રક્ષા કરજો. મોંઘીમાં કેસર ને કેમ છે હવે? સારું છે, થોડી વાર છે. બા હારું છે તો એ કેમ આટલી કેમ પીડામાં છે? ઈ રાયડું કેમ નાખે છે? બેટા બાળક આવવાનું હોય ને એટલે પીડા થાય. તું ઉપાધિ કરમાં, બધું સારું જ છે. હું કેસર ને જોઈ આવું. હમણાં નહીં બેટા, હજી થોડીક વાર છે. તને જોઈએ ને તો પાછી વધારે દેકારો બોલાવે. હો ને? હા બા, હું દૂધ લઈને અંદર જાઉં છું. હા બા. તું અંદર ન જાતો. કેસર તને બહુ પીડા થાય છે?
હા બા જાવન. જો બેટા, આ દૂધ છે ને કેસર માટે લઈ જાઉં છું. એ પીવે ને તો થોડીક શક્તિ આવે. પણ છે ને પેલા 2 ઘૂંટ તું પી લે. ના ના બા, એને વધારે જરૂર છે. ઈ બહુ પીડામાં છે. તમે જાઓ બા, તમે એને દયા જાવ દૂધ. સાંભળ તો ખરો, કેસરને હું કહીને આવીશું કે હું તારા હારું દૂધ લઈને આવું છું. તો એણે મને એમ કીધું કે પેલા છે ને સંદનને 2 ઘૂંટ પાજો તો જ હું પી, નહીં તો હું નહીં પીઉં. બેટા હારું હારું લાવો બા. બા તમે જલ્દી અંદર જાઓ. એ હારું. બેટા કેસર આવી ગઈ બેટા. હાલ થોડું દૂધ પી લે. ઊભી થા માર દીકરો, ધીરે ધીરે. બેટા દૂધ પીવું પડશે, એ તો છે ને શક્તિ આવશે અને પીડાઈ ન થાય. ઊભી થા, થોડુંક 2 ઘૂંટ. ઊભી થા, ધીરે ધીરે. ધીરે ધીરે. સો લે માર દીકરો, પી લે. બસ જો હવે છે ને બેટા તને પીડા નહીં થાય. વિચારમાં દીકરો થોડીક વાર છે. કેસર સુયાણી બા બરાબર છે ને બધું? કેસર હિંમત રાખજે, કાઈ નહીં થશે. હજુ લગન આવ્યા કેમ નહીં? ક્યારની એમની રાહ જોઉં છું. એ આવશે તો ખરા ને. હંધાઈ સોનાના સિક્કા લઈને બેઠીશું. મોખી આવે ને એ પેલા હંધુઈ કામ પતી જવું જોઈએ. એ મારી રક્ષા કરશે. સંપાબેન, મોગીબા તમે આવી ગયા? હા સંપાબેન. આ તમારી અમાનત. લાવો ને સંપાબેન, આજથી આ તમારા ઘરનો વારસદાર હો ને? હા. અને હવે તમારું ઘર બાળક વાળું થઈ ગયું. પણ સંતાનની હારે મારું ઈનામ. મોગીબા, આ તમારી હારે શરતે હું બંધાઈશું. તમે મને સંતાન આપશો અને હું તમને રૂપિયા. સિંધ્યા ના કરો, હંધી જોગવાઈ કરીને બેઠીશું. આ લ્યો 1.5 લાખ રૂપિયાના સોનાના સિક્કા. આ લ્યો, હવે તો દ્યો. મને છે ને તમારા પર વિશ્વાસ જ હતો કે મારો રૂપિયો ખોટો નહીં થાય. લ્યો સંભાળો. આ દઈ દો. લ્યો સો એ સંભાળીને. વજન તો છે હો. પણ સંપાબેન. હા મોગીબા, બોલો ને. હાંસવીને રાખજો. અને સાંભળો, આ મોંઘીબાને બીજી વાર આવવા જેવું રાખજો. અરે કેમ નહીં, તમે તો મારા ઘરમાં સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. પણ હું કહું છું, આ શેર માટેની ખોટ પૂરનાર તમે છો ને. તમે તો આ સંતાન સુખ અમને આપ્યું છે, અમારા જીવનનો આધાર આપ્યો છે.
પણ સંપાબેન, હા, મુખી ક્યાં? ઈ બહાર ગામ ગયા છે. આવતા હશે. પણ હું કહું છું, મુખીને ખબર પડી જાય તો કે આ સંતાન અમારું નથી. સંપાબેન, હા, તમને શું લાગે છે? આ મોંઘી એટલી બધી સસ્તી છે? એ ના ના, મુખીને આવવા તો દ્યો. હું કહી દઈ કે આ તમે નહોતા ને મુખિયાણીએ દીકરાને જન્મ દીધો છે. હું એને કહીશ કે હવે હરખની વધામણી તો લાવો. એ હારું હારું. પણ સોસો, હા, હવે મારું સંતાન છે, મારાથી વિખૂટું ન પડવું જોઈએ. બસ એને મોટું કરીએ અને અમારો વારસદાર બનીને આ જીવન અમારી હારે રહે. અમારા ઘડપણની લાકડી બને આ બાળક. સંપાબેન, હા, આ મોંઘી છે ને, મોંઘા મૂલની છે, એટલે ભૂલી ન જાતા. અને હા, જરૂર પડશે ત્યારે હું અહીંયા આવતી રહીશ હો. તો વધામણા કરજો મારા. એટલે આની ખબર કાઢવા આવતી રહીશ. એ હા હા, આવતા જતા રહેજો હો મોગીબા. સીતારામ. સીતારામ સીતારામ. બા, તમે આવી ગયા? પણ આમ એકલા હું આવ્યા? મારું બાળક ક્યાં છે? બા, ઝટ મને મારું બાળક આપો. મારે એનું મોઢું જોવું છે બા. બા, કેમ કઈ બોલતા નથી? બેટા, તારે તો દેવ સેવો દીકરો આવ્યો તો, પણ આવ્યો તો એટલે બા? બેટા, એમ મારી જીભ કપાઈ જાય છે બોલતા. બા, હું થયું બા? બા, મરેલો સન્યો તો. નહીં બા. બા, હું બોલું છું બા. આ વસ્તુ તો બને જ નહીં બા. બા, મને મારી માં ઉપર પૂરો ભરોસો છે બા. બેટા, મારી વાત પર ભરોસો કર. તારું બાળક તો મરેલું સન્યું હતું અને મને ખબર હતી કે તમે હાખી નહીં લ્યો, એટલે હું કપડામાં વીંટાળીને એને દાટી આવી. બેટા, હવે દાટી આવી. ના ના હો બા, મને મારી જીવંતિકા માં ઉપર પૂરો ભરોસો છે. ઠીક છે, આલ્પો વહી પાછું થોડું સીનવી લે બા. હું આ વાત માનવા તૈયાર જ નથી. બા, મને મારું બાળક આપો. ક્યાં છે મારું બાળક બા? ના બેટા, ના, મારા પર ભરોસો કર. મારું છોકરું મરેલું સન્યું હતું, એને મેં કેટલું હલબલાવ્યું પણ એ રોયું જ નહીં બેટા, એ રોયું જ નહીં. અને એટલે જ એને કપડામાં વીંટાળીને હું દાટી આવી. એટલે
કે તમે લોકો એ જોઈને સહન ન કરી હકત બટા, સહન ન કરી હકત. અરે હું ન કરી હકી તો તમે કેમ કરી શકો? બટા, માતાજીની આ જ મરજી હતી. બસ એટલું માનીને તું તારું કાળજું કઠણ કરી લે મારી દીકરી, તું તારું કાળજું કઠણ કરી લે. ના માનો, એવું તો નો જ બને બા. કેસર સાંભળ ને, હું છે ને જરાક મંદિરે જાતો હો. હા, પણ તમે વર્તા આવો ને તો એ ઘી લેતા આવજો ને. ઘી? હા. કેમ? આઈસ મારે કંસાર બનાવો છે. કેમ કંસાર? આજે કઈ અગત્યનો દિવસ છે? બસ ને, ભૂલી ગયા ને? અરે આઈસ આપણા લાલાનો જન્મ દિવસ છે. સોઈ જ્યાં હશે ને ન્યા ઈ આઈસ 20 વર્ષનો થઈ ગયો હશે. અરે જો ઈ આપણા ઘરે હોત ને તો મારા લાલાના લગ્ન લેવાના હોત. આપણો દીકરો 20 વર્ષનો થઈ જાહે કાલે. અરે કેસર, આજ આપણો દીકરો વયો ગયો ને 20 વર્ષ થઈ ગયા. તું હજી ભૂલી નથી એને? અરે મને છે ને મારી માં ઉપર પૂરો ભરોસો છે. ઈ જ્યાં છે ને ત્યાં તે હાજો નરવો જ છે. એટલે તમે છે ને ઈ વિચાર મગજમાંથી કાઢી નાખો અને જો હાસા મનથી જીવંતિકાના વ્રત કરતા હોય ને એના સંતાનની જીવંતિકામાં હંમેશા રક્ષા કરે છે. અરે મને મારી માં ઉપર પૂરો ભરોસો છે. જો કેસર સાંભળ, જે માં જીવંતિકા માના વ્રત કરે છે ને એના બાળકોની રક્ષા થાય જ છે, પણ જે સત્ય છે ને એને માનવું જ પડશે. આપણો લાલો આ દુનિયામાં હવે નથી રહ્યો. તું ભૂલી જા કેસર એને. ભૂલી જાવ? હા, તમે કેવી વાતો કરો છો? જો લાલાના બાપુ, મને છે ને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે કે મારો લાલો આ દુનિયામાં છે અને હાજો નરવો જ છે. મને છે ને મારી માવડી, મારી જીવંતિકા માં ઉપર પૂરો ભરોસો છે કે આઈસ નહીં તો કાલ મારી માં મને મારા લાલાથી જરૂર મળવશે. એટલે છે ને તમે બીજી કઈ પંચાયત રહેવા દો. હું તો મારા લાલાનો જન્મદિવસ કાલ ઉજવવાની જ છું. એટલે તમારે છે ને ઘી લઈને આવવાનું છે બસ. અને કેસર, આવી ગાંડી ઘેલી નો થા. આપણને આખું ગામ ગાંડું ગણે છે હવે. હાથી ભલે ને, જેને જી કેવું હોય કે. મને છે ને કોઈનાથી કઈ ફરક નથી પડતો. પણ આમ જો લાલાન બાપુ, હા મારા શબ્દો હે ને યાદ રાખજો કે મારે મારી જીવંતિકા માં ઉપર મને પૂરો ભરોસો છે કે એક દી આપણો લાલો આપણી આંખોની સામે ઊભો હશે. અને તમ છે ને મારી આ વાત યાદ રાખજો. અને આ છે ને એક માના અંતરનો અવાજ છે. એ હારું કેસર, તું નહીં માન. હું મંદિરેથી આવે ને તે ઘી લેતો આવે. બાપુજી, તમે છે ને પેલા દવા પી લ્યો. ચાલો, તમને ખબર છે ને કે તમારી તબિયત નથી સારી. પેલા દવા પી લ્યો. ચાલો. જુઓ, આપણો દીકરો કહે છે ને તમને તો પી લ્યો ને ઝટ દવા. ખોટી જીદ ન કરો ને. જો તમારે દવા પીવાની છે, આરામ કરવાનું છે ને ઝટ હાજુ થવાનું છે. સમજતા કા નથી તમે? પીવડાય બેટા, દવા પીવડાય. રહેવા દે બેટા, હવે મારી ઉંમર થઈ ગઈ છે.
અને મારું શરીર હવે કામ નથી કરતું. અને આ શરીર છે તો હાજા માંદા તો થાય જ ને. એમાં આ દવા પીધે હવે મને કાંઈ સારું થાય એમ નથી બેટા. પણ બાપુજી તમારી બધી વાત સાચી. અત્યારે છે ને દવાની ખાસ જરૂર છે અને તમે પેલા દવા પી લ્યો. મમ્મી કઈ કયો ને. બેટા હવે દવા પીધે મને સારું નહીં થાય. આવું હું કામ બોલો છો તમે? મારે હવે ઉપર જવાનો ટાઈમ આવી ગયો છે. બાપુજી અરે તમે આવું ન બોલો. આ તમારા પહેલા તો મારે જ આવું છે. મમ્મી શું બોલો છો તમે? શું બેટા, આ તારા બાપુ બોલે છે એ તને નથી દેખાતું? અને હજી તો તમારે આપણા માધવના લગ્ન કરાવવાના છે. હવે તું માધવના લગ્નની ક્યાં વાત કરશો? મારે તો એવી હામ હતી માધવના લગ્ન કરાવવું, માધવના દીકરા દીકરીને હું રમાડું, પણ ભગવાનની મરજીની સામે કોઈનું કાંઈ હાલતું નથી. અને હવે મારે જવાનું ટાણું આવી ગયું છે. બાપુજી તમારે ક્યાંય નથી જવાનું. અત્યારે છે ને ચૂપચાપ દવા પી લ્યો. બેટા માધવ, જીદ ન કર ને તારા હાથે મને પાણી પાઈ દે બેટા. મમ્મી બાપુજીને કેને આવું ના બોલે. બેટા પાણી તો પીવડાવ. જો બેટા, મારી છેલ્લી એવી ઈચ્છા છે, હું મરી જાઉં ને તો મારી અસ્થિ છે ને તું ગંગા જળમાં વિસર્જન કરજે બેટા. હવે દીકરા વધારે ટાણું નથી. મને તારા હાથે પાણી પાઈ દે બેટા, મને પાણી પાઈ દે. બાપુજી હમણાં થોડી વારમાં દી પણ આથમી જશે. અહીંયા આજુબાજુમાં કઈ ધર્મશાળા પણ નથી, તો કોકની પાસે આ રાતનો આશરો પણ માગી લે. શું કરું? જો અહીંયા કઈ આજુબાજુમાં કોઈ સારા માણસનું ઘર દેખાય ને તો આશરો લઈ લઉં આજ રાત પૂરતો. ભાઈ બોલો ભાઈ, કોણ છો? કોનું કામ છે? ભાઈ હું વટ માર્ગું છું. હમણાં થોડીક વારમાં રાત પણ પડી જશે. જો આજની રાતનો તમે આશરો આપો ને તો તમારો બહુ આભાર. અરે ભાઈ, માણાને કામ ના આવે તો કોણ આવે? હોય આવો, અંદર હોય આવો. તમારો બહુ બહુ આભાર ભાઈ. હોય આવો, અંદર હોય આવો. એ મેના પાણી લાવજે. પાંડવના બાપુ, આ ભાઈ કોણ છે? હા ભાઈ, કોઈ હોટે માર્ગું છે અને આજી રાતનો આશરો માંગ્યો છે. ભાઈ તમારું જ ઘર છે, આજ રાતનો આશરો તમે અહીંયા કરો. ભાઈ આ તમારા હાથમાં કળશ શેનો છે? બેન, આ મારા બાપુજીની અસ્થિ છે. એ હું ગંગાજળમાં પધરાવા જતો, પણ બેન એક વાત પૂછી શકું? તમે પાંડવના બાપુ કઈ રીતે કીધા? એ મને સમજાણું નહીં કઈ. ભાઈ મારી ઘરે 5 દીકરા આવીને વળી ગયા છે. અમારે આજે 6ઠા દીકરાનો જન્મ થયો ને એની આજ 6ઠી છે. દુઃખની રાત છે આજે મારે ભાઈ. ભાઈ હું તમને આમાં બીજું તો કઈ ન કહી શકું, પણ તમે માતાજી ઉપર વિશ્વાસ રાખજો. એ તમારા દીકરાને કાંઈ નહીં થવા દે. હાલો ભાઈ, હવે રાત પડવાની તૈયારી છે, તમે થોડો આરામ કરો, હું જાઉં છું.
દેવી, તમે કોણ છો? હું સંતાનોને રક્ષણ કરનારી માં જીવંતિકા. હે માં, આ બાળકના હું લેખ લખવા આવી છું. આ વાણિયાના બધા જ દીકરાઓના છઠ્ઠીના દિવસે જ મૃત્યુ થવાના છે. આ વાણિયાના 5 સંતાનો તો ગુજરી ગયા છે. આ દીકરો પણ સવારે ગુજરી જશે. દેવી વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ને એ ઘરનું પાંદડું પણ ના હલવા દો. હું તો બાળકોની રક્ષા કરવા વાળી દેવી છું. મારી હાજરી હોય ને જો બાળકનું મૃત્યુ થઈ જાય એ તો અશક્ય છે દેવી. મને માફ કરજો માતા, પરંતુ આ બાળકની માતા તો તમારા વ્રત નથી કરતી, તો તમે આને રક્ષા કેમ કરો છો? દેવી વિધાતા, આ બાળકની માતા ભલે મારું વ્રત ન કરતી હોય, આ ઘરમાં જે દીકરો સૂતો છે એની માતા હંમેશા મારું વ્રત કરે છે. એટલે એ દીકરાનું હું 20 વર્ષથી રક્ષણ કરું છું અને અત્યારે પણ હું એ જ દીકરાનું રક્ષણ કરવા આવી છું. એટલે મારી હાજરીમાં જો આ બાળકનું મૃત્યુ થાય એ તો અસંભવ છે દેવી. ભલે માં જીવંતિકા, તમારી આજ્ઞાને કોણ ટાળી શકે, પણ મને આ કઈ સમજાતું નથી. દેવી વિધાતા, એમાં સમજવાનું કાંઈ નથી. જે કોઈ સ્ત્રી મારા વ્રતનું નિયમિત પાલન કરે એ બાળકનું હું કોઈ દી આજ પણ ના આવવા દઉં. જે કોઈ સ્ત્રી મારા વ્રતમાં લાલ રંગના વસ્ત્રો પહેરે છે અને લાલ રંગના ફળોનો આહાર કરે છે, બધા જ નિયમોનું પાલન કરે છે અને એનું રક્ષણ કરવું એ તો મારી ફરજ છે. બસ એવી જ રીતે આ ઘરની અંદર સૂતેલા દીકરાની માતા મારા વ્રતનું 20 વર્ષથી પાલન કરે છે. ભલે દેવી, જેવી તમારી ઈચ્છા. માતાજી એમ કહે છે કે 20 વર્ષથી વ્રત કરે છે, પણ મેં તો ક્યારેય મારી મને વ્રત કરતા તો જોયા નથી. એ પાછા લાલ કપડા, ફળ, કઈ આ શું રહસ્ય છે ને કઈ સમજાતું નથી. માએ કીધું છે કાંઈક તો વાતમાં હશે જ. આનું રહસ્ય શું છે ને એ તો મારે જાણવું જ પડશે હવે. સંપા, એ સંપા, સંપા ક્યાં ખોવાઈ ગઈ છે તું? કાંઈ નહીં મોકીબા, વિચારોમાં શું. સંપા બેન, બટા દેવસીભાઈ ગયા ને એનું દુઃખ તો મને ઘણું છે, પણ શું થાય, આપણે રહ્યા માણસ, ઈ ગયા ને આપણે ક્યાં રોકાવાનું છે? આપણે એકવાર જવાનું જ છે ને. એ તો હા વાસું કીધું મોકીબા, વિચાર તો કરો. આ પત્ની જીવતી હોય ને પતિ વયા જાય, એ કેવડું મોટું દુઃખ કહેવાય. હા સંપાબેન, હા હું એટલે જ અહીંયા આવીશું. દેવસીભાઈ તો વયા ગયા, હવે હવે તમે તો હાવ એકલા થઈ ગયા છો ને, તો હું એમ કહું છું આ બધાય દાગીનાનું હવે શું કરશો તમે? દાગીના તો અંધાય એમના એમ પડ્યા હશે ને, તો એક કામ કરો ને, આ દાગીના અડધા મને દઈ દો. હું બોલો છો તમે? અને આ હંધાઈ દાગીનાનું તમે શું કરશો? હા મારા પૂર્વજોની નિશાની છે અને હાવ હોનાના છે. આ હું બોલો છો એનું ભાન તો છે ને મોગીબા તમને? સંપાબેન, જરા ધીરે બોલો તો સારું. તમે તો જાણો છો ને
કે આ માધવ 20 વર્ષનો થઈ ગયો છે અને ઈ કેવી રીતે આવ્યો, ક્યાં જન્મ્યો અને તમારી પાસે કેવી રીતે આવ્યો જાણો છો ને? તો પછી અવાજ ધીરે રાખો અને ના દેવજીભાઈના જવા પછી તમારા બધા દાગીના કરવા છે હું હંધાય મને આપી દો. એટલે વિચારો સંપાબેન, વિચારો. આ તમારો દીકરો હવે 20 વર્ષનો થઈ ગયો છે માધવ. દેવજીભાઈ તો ગયા અને હવે આ માધવે જો વયો જાય તો પછી તમે આ ઘર, મિલકત, દાગીના એ હંધાઈનું કરશો શું? એટલે હજી મોડું નથી થયું. દાગીના તો ઢીલા કરવા જ પડશે. મોખીબા, તમે હંધુય ખોટી કરી રહ્યા છો. ખબર પડે છે તમને કે તમે આટલા 20 વર્ષમાં કેટલું ખોટું કર્યું છે? અને આ 20 વર્ષમાં તમે જ્યારે જ્યારે રૂપિયા માંગ્યા મેં દીધા, કેટલા દાગીના તમને દીધા, તોય તમારું પેટ ન ભરાણું. હજુય તમારી લાલચ એની એ જ છે. અને હવે મારા માધવને મારાથી દૂર કરવાની મને ધમકી આપો છો. ખબર છે કે માધવ મારો જીવ છે અને હવે માધવ સિવાય મારો કોઈ આશરો નથી, એટલે ધમકાવો છો ને મને. સંપાબેન, આ ખોટું હું હાચું હું એ તમે જાણો છો ને હુંય જાણું છું. પણ યાદ રાખજો, આ માધવ નામની ચોપડી હાવ ખુલ્લી છે. જો તમે કાંઈ આનાકાની કરીને તો પછી હું મૂકી દઈ અને હંધાઈ વાંચશે. પછી તમે શું કરશો એ ખબર છે તમને? આ મોંઘીએ તમારું કામ કર્યું તો તમને હજી ખબર નથી પડી કે આ મોંઘી જો કોઈને મોંઘી પડી જાય ને તો ના થવાનું થઈ જાય હો. માધવ બેટા, તું તારા બાપુજીની અસ્થિઓને ગંગાજીમાં વિસર્જન કરીને આવી ગયો. હા માં, હું મારા બાપુજીના અસ્થિ છે ને ગંગાજળમાં વિસર્જન કરી આવ્યો. પણ એક વાત પૂછું માં? પૂછ ને બેટા. તમે આજ સુધી કોઈ માતાજીના કે કોઈ દેવીના વ્રત કર્યા છે? ના, મેં આજ સુધી કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા. પણ આજે અચાનક તું આવું શું કામ પૂછે છે? ના માં, હું તો એમ જ પૂછું છું. મારા બાપુજીને અવસાન થયું ને ત્યારે એની ઈચ્છા એવી હતી કે હું ગામની બધી સ્ત્રીઓને છે ને હું પીળા વસ્ત્રો પહેરાવીને જમાડું. તો હું એવું વિચારું છું કે આપણે કાલે ગામની બધી સ્ત્રીઓને ઘરે જમાડીએ તો? જમાડીએ ને, કેમ નહીં? પણ એ બધી સ્ત્રીઓને છે ને પીળા વસ્ત્ર અને આભૂષણ એ પહેરીને જ. જમાડવા સુધીની વાત તો બરાબર છે, પણ આ પીળા વસ્ત્રો જ કેમ? સમજાણું નહીં કાંઈ. મારા બાપુની એવી ઈચ્છા હતી કે હું ગામની બધી સ્ત્રીઓને જમાડું. અને હા, જેનું અવસાન થઈ ગયું ને તે પહેલાંની ઈચ્છા હતી એની કે હું ગામની બધી સ્ત્રીઓને જમાડું. આ એમાંની એક જ ઈચ્છા છે જે મારે પૂરી કરવી છે. એ પણ પીળા વસ્ત્ર પહેરીને, એમ ને? હા. સારું, તારા બાપુની ઈચ્છા હતી ને, આપણે જરૂર પૂરી કરીશું. માં,
ક્યાં છો માં? હા બેટા બોલ ને. આ તૈયારી કરતી હતી. ગામની બધી સ્ત્રીઓ આવી ગઈ છે? હા બધી આવી ગઈ છે ને? આપણા ગામની આજુબાજુના ને આપણી આજુબાજુના 12 ગામ છે આપણા. હા બેટા આમ તો બધી સ્ત્રી આવી ગઈ છે, પણ આપણા ગામની કેસર નથી આવી આપણે ત્યાં. કેમ? એ કેમ નથી આવી? ગામની બધી સ્ત્રીઓ આવી છે ને. તો એમાં એવું છે બેટા, કેસરને જીવંતિકા માતાનું વ્રત હાલે છે, એટલે એનાથી જમવા ન અવાય. વડતાલે એમાં જમવા ન હોય? પણ માં એને વ્રત ચાલુ છે તો આપણા ઘરે જમવામાં શું વાંધો છે? બેટા આપણા ઘરે જમવા નહીં આવવાનું બીજું કોઈ કારણ નથી, પણ જ્યારે આ વ્રત ચાલતું હોય ને એ દરમિયાન કોઈ પણ સ્ત્રી પીળા વસ્ત્ર કે પીળા આભૂષણ નથી પહેરતી, એટલા માટે કેસર આપણે ત્યાં જમવા નથી આવી. બા મારે અત્યારે જ કેસરને મળવું છે. હાલો એના ઘરે. અરે માધવ, હાલો. અરે પણ હટાણે આપણા ઘરે આ બધી સ્ત્રીઓ આવી છે, એને જમવાનું કરવાનું છે અને તું કેસરને ત્યાં જવાની વાત કરે છે. આવી જીદ હું કામ પકડી છે તે? માં તમે અત્યારે મારી સાથે હાલો, તમને બધી ખબર પડી જશે. બરાબર છે? ચાલો. માધવ ખોટી જીદ નહીં કર. હે માં જીવંતિકા, હા 20 વર્ષ વયા ગયા અને હવે તો અમારું ગઢ પણ આવ્યું છે માં. હવે તો અમારી ઉપર દયા કર, હવે તો કૃપા કર માં. મારો છોકરો છે ક્યાં? કેસરબેન ઘરમાં કોઈ છે? અરે ચંપાબેન આવો ને. આવો. ચંપાબેન આ ટાણે કઈ કામ હતું તમને? હા ગોર બાપા, મારે કોઈ કામ નહોતું. હા, મારા દીકરા માધવને તમારી પત્ની કેસરનું કામ હતું. મારું કામ? માં તમારે અત્યારે દીકરો છે કે નથી? અને જો તમારે દીકરો હતો તો એનું શું મૃત્યુ થઈ ગયું છે? અરે ના ના બટા, એવું ન બોલ. આજથી 20 વર્ષ પહેલા અમારા ઘરે દીકરાનો જન્મ થયો તો, પણ કોણ જાણે એ અત્યારે ક્યાં હશે. પણ બટા, મને મારી જીવંતિકામાં ઉપર પૂરો ભરોસો છે કે મારો છોકરો જ્યાં હશે ને ત્યાં સહી સલામત હશે. દીકરી, તારો દીકરો મૃત્યુ નથી પામ્યો, એ જીવે છે. અને તારી સામે જે ઊભો છે ને એ જ તારો દીકરો છે. અને 20 વર્ષ થયા તારા દીકરાની હું રક્ષા કરું છું. માં, હાયજા 20 વર્ષ થઈ ગયા, પણ તે મને સપનામાં ન કીધું કે મારો દીકરો જીવે છે. પણ દીકરી, કોઈ પણ વસ્તુનો એક સમય હોય, જ્યારે એ વસ્તુ બહાર આવે તો એને કોઈ રોકી નથી શકતું. તારો અને તારા દીકરાનો મેળાપનો સમય હવે આવી ગયો છે અને હવે તને કોઈ નહીં રોકી શકે. અને જે લોકોએ તારા દીકરાને તારાથી છીનવી લીધો હતો ને એને મેં સજા પણ આપી દીધી છે. અરે હુયાણી બા, તમે? બેટા કેસર, બા, હા હું કરો છો? બેટા મને ખબર છે તું મને માફ નહીં કરે,
હા, પાપ તો મારાથી થઈ ગયું હતું. બટા, તારે તો દીકરો જન્મ્યો તો જીવતોય હતો, પણ રૂપિયાની લાલચમાં આવીને આ દીકરો મેં સંપાને આપી દીધો તો. મને ખબર છે તું જરાય મને પાપ નહીં કરે. મોંઘી માં, તમે બહુ મોટો પાપ કર્યું છે. એક દીકરાને એના મા બાપ દૂર કરી દીધો. તમે આ હશે ને એનું જ પરિણામ ભોગવો છો. મારી માં કોઈનો મુક્તિ નથી. ના, ભૂલ અને પાપ બંને મારાથી પણ થયું છે. લાલચમાં આવીને આવું પાપ કરી બેઠી. આ સંતાનની લાલચમાં આવી આ મોઘી બાએ કહ્યું ને એમ કરતી ગઈ. પણ ભગવાન સાક્ષી છે, માં જીવંતિકા સાક્ષી છે કે મેં તમારા સંતાનને ઊણી આંચ પણ નથી આવવા દીધી. બહુ સુખેથી રાખ્યો છે. એને સુખેથી પાલવ્યો છે. પણ ભૂલ તો થઈ છે ને, મારાથી થઈ છે. બની શકે તો માફ કરી દેજો. બેટા માધવ, હવે તો તને તારા સાચા મા બાપ મળી ગયા છે. તારી સાચી જનેતા મળી ગઈ છે. એમની સાથે રહેજે બેટા. હવે સુખેથી રહેજે. માં, શું વાત કરો છો તમે? મારી પાસે એક નહીં પણ બબે માવતર છે, અને હું મારા બંને માવતર સાથે રહેવા માંગુ છું. જીવંતિકામાં જે કોઈ તમારા વરસ કરે ને, એમ તમે જે મને ફર્યા ને એમ હવને ફરજો માં. હવની લાજ રાખજો. બોલો જીવંતિકા માત